સુરત શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસની ત્રીજી આંખ એટલે કે ડ્રોન ટેકનોલોજી વધુ શક્તિશાળી બની છે। ગુજરાત પોલીસ દ્વારા સુરતને તાજેતરના 8 નવા ડ્રોન ફાળવવામાં આવ્યા છે, જ્યારે શહેર પાસે પહેલેથી જ 12 ડ્રોન ઉપલબ્ધ હતા, એટલે હવે સુરત પોલીસ પાસે કુલ 20 હાઈટેક ડ્રોન કાર્યરત રહેશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના જણાવ્યા અનુસાર આવા ડ્રોનની મદદથી શહેરમાં પેટ્રોલિંગ કાર્ય વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે। તહેવારો, રેલી, મોટી સભાઓ અને અન્ય પ્રસંગો દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે, જેથી ભીડભાડ અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર તાકીદે પગલાં લઈ શકાય। દરેક ડ્રોનની અંદાજે કિંમત ₹25 લાખ છે અને તે 5 કિલોમીટર સુધીની રેન્જમાં કામગીરી કરી શકે છે। આ તમામ ડ્રોન શહેરના વિવિધ ડીસીપી ઓફિસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી વિભાગોને ફાળવવામાં આવ્યા છે। આ પગલાંથી સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર વધુ સઘન નિયંત્રણ આવશે અને શહેર વધુ સુરક્ષિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। गुजरात पुलिस द्वारा जो नई ड्रोन खरीदी थी है एમાં माननीय ડીજીપી ઓફિસ તરફથી 8 જેટલા ડ્રોન સુરત શહેરને ફાળવવામાં આવેલા છે અને 12 જેટલા ડ્રોન અમારી પાસે પહેલે હતા। કુલ 20 જેટલા ડ્રોન સ્ક્વોડ બનાવવામાં આવેલા છે અને આ ડ્રોનનો ઉપયોગ કરીને અમે લોકો જો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના, ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી ડ્રોનના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ। તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનાર દિવસોમાં જબ તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લો ઓર્ડર કંટ્રોલ કરવામાં પોલીસને ખૂબ મદદ મળવાના છે। એક ડ્રોનની કિંમત ₹25 લાખ છે અને 5 કિલોમીટર દૂર તક આ જો ડ્રોન જઈ શકે છે અને ત્યાં જ અમે સરસ ફૂટેજ આપી શકે છે। આ તમામ અમારા 6 ડીસીપી છે એના પાસે રહેશે, એસઓજી પાસે રહેશે, ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ ડ્રોનના ફાળવણી થશે, જેથી આ દરરોજ એના ઉપયોગ થતા રહે। આ પ્રકારને અમે લોકોને જો ઓપરેશન અમે લોકો નક્કી કર્યા છીએ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।